વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે 25 જાન્યુઆરી 2025ના રોજ પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિ દ્વારા દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2025માં ધોરણ 12માં વિષય ભૂગોળનું પેપર આજે લેવાયેલ છે. તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું. જો મિત્રો તમે સંપૂર્ણ વિડીયો જોશો તો તમને સંપૂર્ણ ખ્યાલ આવશે. અને જો તમે ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે. હવે વધુ સમયની લેતા આપણે વિભાગ એ જોઈશું. તો અહીં વિભાગ એ છે જે 1 થી 20 પ્રશ્નો વિકલ્પવાળા પૂછાય છે. તેમાં અહીં પહેલો પ્રશ્ન આપેલો છે કે સંભવવાદ શબ્દોનો સર્વપ્રથમ ઉપયોગ કરનાર કોણ હતા? તો એનો સાચો જવાબ છે એ લુસિયન ફાવર. આગળ વિદ્યાર્થી મિત્રો જોઈશું કે કેવા પ્રશ્નો પૂછાય છે. તો એ બીજો પ્રશ્ન છે કે માનવ વિકાસવાળા દેશોની શ્રેણીમાં ભારતનો ક્રમ કયો છે? તો જવાબ છે એ 130. 3. ખાલી જગ્યા પ્રદેશના લોકો લામા અને યાક પ્રાણીઓને પાળે છે. તો જવાબ છે એ પર્વતીય. 4. મનોરંજન સેવાઓથી ખાલી જગ્યાની પ્રાપ્તિ થાય છે. જવાબ છે બી આનંદ. 5. એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરને જોડી નહેર કઈ છે? તો જવાબ આવશે સી પનામા નહેર. 6. નીચેનામાંથી કયું સમૂહ દૂરસંચાર તંત્રનું ઇલેક્ટ્રોનિક્સ માધ્યમ છે? તો જવાબ આવશે ડી ટેલિવિઝન. વિદ્યાર્થી મિત્રો, હવે આગળ પ્રશ્ન જોઈશું તો તમને પણ ખ્યાલ હશે કે કેવા પ્રશ્નો પૂછાયા છે અને તમારી જે બોર્ડની પરીક્ષા આવે છે તેમાં પણ તમને ખૂબ જ ઉપયોગી નીવડશે. અહીં 7મો પ્રશ્ન છે કે ગેટની સમજૂતી અમલમાં લાવનાર સંસ્થા? તો જવાબ આવશે બી WTO. 8. કયા સ્થળે જોનબિલ મેળો ભરાય છે? તો જવાબ આવશે બી જાગી રોડ. 9. ઇન્ટરનેશનલ ટેક પાર્ક કયા સ્થળે છે? તો જવાબ આવશે એ બેંગ્લોર. 10. ચીન અને દક્ષિણ પશ્ચિમ એશિયાના મધ્યમાંથી પસાર થતો જૂનો માર્ગ? જવાબ આવશે સી રેશમ માર્ગ. 11. નીચેનામાંથી કયું શહેર ધાર્મિક શહેર તરીકે વિકાસ પામ્યું છે? જવાબ આવશે બી અંબાજી. વિદ્યાર્થી મિત્રો, હવે આગળ પ્રશ્ન જોઈશું. તો અહીં 12મો પ્રશ્ન છે કે ક્રાયોલાઇટ કયા પ્રકારનું સંસાધન છે? જવાબ આવશે ડી એકલ. 13. વિકાસશીલ દેશોની મુખ્ય સમસ્યા કઈ છે? જવાબ આવશે એ ગરીબી. 14. એમ દ્વારા કયું મૂલ્ય સૂચવવામાં આવે છે? જવાબ આવશે સી મધ્યસ્થ. 15. નકશા તૈયાર કરતી કોલકાતામાં આવેલી સંસ્થાનું નામ શું છે? જવાબ આવશે એ નાટમો. વિદ્યાર્થી મિત્રો, આ રીતે અહીં દ્વિતીય વાર્ષિક પરીક્ષામાં પ્રશ્નો પૂછાયેલા છે. અહીં 16મો પ્રશ્ન છે કે રેખા અને સ્તંભ મિશ્ર આલેખમાં શું દર્શાવવામાં આવે છે? તો જવાબ આવશે સી તાપમાન અને વરસાદ. 17. પાઈ ડાયાગ્રામમાં આંકડાના સૌથી મોટા ખંડની શરૂઆત ઘડિયાળના દર્શાવેલા કયા આંકડાથી થાય છે? જવાબ આપશે ડી 12. 18. GISના પિતા તરીકે જાણીતા કોણ છે? જવાબ આપશે એ રોજર ટોમલિન્સન. 19. GPS પ્રણાલીમાં પૃથ્વી ફરતે કુલ કાર્યશીલ ઉપગ્રહોની સંખ્યા કેટલી છે? જવાબ આપશે ડી 24. 20. પોતાના સ્થાનની છબી કમ્પ્યુટરમાં જોવા માટે વિકાસ પામેલી પ્રણાલી કઈ છે? જવાબ આવશે સી GPS. તો વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ છે જે વિકલ્પવાળા 20 પ્રશ્નો હતા તેમાં અહીં આ રીતના પ્રશ્નો પૂછાયા છે. હવે વિભાગ બી જોઈશું. તો અહીં વિભાગ બીમાં 1 ગુણના પ્રશ્નો પૂછાય છે. તો અહીં એક શબ્દ કે એક વાક્યમાં ઉત્તર આપવાનો છે. તેમાં 21મો પ્રશ્ન છે કે જીન બ્રુન્સે આપેલ માનવ ભૂગોળની વ્યાખ્યા જણાવો. તો આ પ્રશ્ન ચેપ્ટર નંબર 1માંથી પૂછાયેલ છે. 22. ભારતમાં સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય કયું છે? જવાબ આપશે હરિયાણા. 23. દક્ષિણ ભારતના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે? તો જવાબ આપશે પાલિયાન. 24. પરિવહનની વ્યાખ્યા આપો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન ચેપ્ટર નંબર 5માંથી પૂછેલ છે. તેમાં અહીં પરિવહનની વ્યાખ્યા આપેલી છે, તે તમે જોઈ શકો છો. 25. ભારતમાં આધુનિક પ્રકારની ટેલિફોન સેવાઓના વિકાસમાં કોનો ફાળો છે? જવાબ આવશે સામ પિત્રોડા. 26. સાર્કના સભ્ય દેશોના નામ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન ચેપ્ટર નંબર 7માંથી પૂછાયેલ છે. તો 27. ભારતના મહાનગરોના ઉદાહરણ આપો. તો એમાં આવશે અમદાવાદ, સુરત, દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નઈ એ ભારતના મહાનગરો છે. 28. ધી સર્વે ઓફ ઇન્ડિયાનો મુખ્યાલય ક્યાં છે? તો જવાબ આવશે દહેરાદૂન. 29. કયા પ્રકારનો આલેખ દિશા અંગેની માહિતી આપે છે? તો જવાબ આવશે પ્રવાહ આલેખ. 30. નકશાની મુદ્રિત માહિતીને કમ્પ્યુટરમાં ઉમેરવા માટે શેનો ઉપયોગ થાય છે? જવાબ આવશે સ્કેનર. તો વિદ્યાર્થી મિત્રો, વિભાગ બીમાં જે એક શબ્દ કે વાક્યમાં પૂછાય છે તે અહીં આ રીતના પ્રશ્નો પૂછાય છે. તમારી જે બોર્ડની પરીક્ષા આવે છે તેમાં પણ તમને ખૂબ જ ઉપયોગી નીવડશે. હવે વિભાગ સી જોઈશું. તો વિભાગ સીમાં કેવા પ્રશ્નો પૂછાય છે? તો વિભાગ સી કે જેમાં 2 ગુણમાં પ્રશ્નો પૂછાય છે. તો 31મો પ્રશ્ન આપેલો છે કે વસ્તીના માળખામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે?
આ પ્રશ્ન ચેપ્ટર નંબર 2માંથી પૂછાયેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જો પ્રશ્નનું સોલ્યુશન સંપૂર્ણ કરીશું તો વિડીયો લાંબો બની જશે. માટે અહીં કયો પ્રશ્ન કયા ચેપ્ટરમાંથી પૂછાયેલ છે તે તમને જણાવેલ છે. અને તમે અહીં આ કયા ચેપ્ટરમાંથી પ્રશ્ન પૂછાય છે તે એ પ્રમાણે તૈયારી કરશો તો તમારી જે બોર્ડની પરીક્ષાઓ આવે છે તેમાં પણ તમને ખ્યાલ આવશે કે અહીં 2 ગુણના પ્રશ્નો કયા ચેપ્ટરમાંથી પૂછાય છે. અહીં 32મો પ્રશ્ન, ગૃહ ઉદ્યોગ એટલે શું? તેમાં કઈ ચીજો તૈયાર થાય છે? આ પ્રશ્ન ચેપ્ટર નંબર 3માંથી પૂછાયેલ છે. 33, ખનિજ એટલે શું? ખનિજના પ્રકારો જણાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 3માંથી પૂછાયેલ છે. 34, તૃતીયક પ્રવૃત્તિ એટલે શું? તૃતીયક પ્રવૃત્તિના ઉદાહરણો આપો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 4માંથી પૂછાયેલ છે. 35, વ્યક્તિગત સંચાર તંત્રના સાધનો જણાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 6માંથી પૂછાયેલ છે. 36, ભારતમાં આકાશવાણીનું પ્રથમ પ્રસારણ ક્યાં અને ક્યારે થયું હતું? આ પ્રશ્ન ચેપ્ટર નંબર 6માંથી પૂછાયેલ છે. 37, ભારતનો આંતરિક વ્યાપાર એટલે શું? આ પ્રશ્ન ચેપ્ટર નંબર 7માંથી પૂછાયેલ છે. 38, શહેરીકરણની કોઈપણ 4 સમસ્યાઓ જણાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 8માંથી પૂછાયેલ છે. 39, વસાહત એટલે શું? વસાહતોનું વર્ગીકરણ આપો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 8માંથી પૂછાયેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં કયા પ્રશ્ન કયા ચેપ્ટરમાંથી પૂછાયેલ છે તે તમને જણાવેલ છે. તેમાં અહીં 40મો પ્રશ્ન છે કે વિરલ સંસાધન અને એકલ સંસાધનની વ્યાખ્યા આપો. તો આ પ્રશ્ન ચેપ્ટર નંબર 7માં આપેલ છે. 41, નીચે આપેલી માહિતીના આધારે તેનો બહુલક શોધો. તો અહીં માહિતી આપેલ છે 15, 17, 35, 11, 31, 15, 33, 15, 12 અને 15. તો એનો બહુલક તો સૌથી વધુ વાર આવતું હોય અવલોકન એને બહુલક કહેવાય છે. તો અહીં આ ચેપ્ટર 11માંથી પૂછેલ છે અને આપેલ માહિતીમાં 15 સૌથી વધુ વખત આવે છે એટલે 15 બહુલક થશે. 42, રિયા આલેખમાં કઈ કઈ બાબતો દર્શાવવામાં આવે છે? તો આ પ્રશ્ન ચેપ્ટર નંબર 11 જે આપેલ છે તેમાંથી પૂછાયેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં વિભાગ C પૂરો થાય છે. આગળ વિભાગ D જોઈશું તો તેમાં કેવા પ્રશ્નો પૂછાયા છે. તો અહીં વિભાગ D છે તેમાં 3 ગુણના પ્રશ્નો પૂછાય છે. તમને બોર્ડની પરીક્ષામાં પણ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. અહીં 43મો પ્રશ્ન છે કે સંભવવાદ વિચારધારા સમજાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 1માંથી પૂછાયેલ છે. 44, વ્યાપારિક પશુપાલન ટૂંક નોટ લખો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 3માંથી પૂછાયેલ છે. 45, ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ જણાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 3માંથી પૂછાયેલ છે. 46, ઇન્ટરનેટના કારણે વિશ્વમાં અનેક નવા પરિવર્તનો થઈ રહ્યા છે, સમજાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 4માંથી પૂછાયેલ છે. 47, સડક માર્ગોનું મહત્વ સમજાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 5માંથી પૂછાયેલ છે. 48, પનામા નહેર વિશે માહિતી આપો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 5માંથી પૂછાયેલ છે. 49, કમ્પ્યુટરના ઉપયોગો જણાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 6માંથી પૂછાયેલ છે. 50, જૈવિક કચરામાં શાનો સમાવેશ થાય છે. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 10માંથી પૂછાયેલ છે. 51, ધ્વનિ પ્રદૂષણ એટલે શું? તેની અસરો જણાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 10માંથી પૂછાયેલ છે. વિદ્યાર્થી મિત્રો, અહીં વિભાગ Dમાં કેવા પ્રશ્નો પૂછાય છે તે અહીં આપેલા છે. આગળ જોઈશું તો 51, ધ્વનિ પ્રદૂષણ એટલે શું? તેની અસરો જણાવો. તો આ પ્રશ્ન ચેપ્ટર નંબર 10માંથી પૂછાયેલ છે. 52, નીચે આપેલ આંકડાકીય માહિતીનો મધ્યક શોધો. અહીં જે સંખ્યા આપેલી છે તેનો મધ્યક શોધવાનો છે. તો આ પ્રશ્ન ચેપ્ટર નંબર 11 જે આપેલ છે તેમાંથી પૂછાયેલ છે. 53, ભારતીય વસ્તી ગણતરીના આંકડાઓ નીચે દર્શાવેલા છે તેના આધારે સ્તંભ આલેખની રચના કરો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 12માંથી પૂછાયેલ છે. 54, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ એટલે કે GPS વિશે ટૂંકમાં માહિતી આપવાની છે. તો આ પ્રશ્ન એ ચેપ્ટર નંબર 13 છે તેમાં આપેલ છે તેમાંથી પૂછાયેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં વિભાગ D પૂરો થાય છે. તો અહીં વિભાગ E જોઈશું કે તેમાં કેવા કેવા પ્રશ્નો પૂછાય છે. તો અહીં વિભાગ E જે દરેક 5 ગુણમાં પ્રશ્ન પૂછાય છે. 55 છે કે ભારતમાં વસ્તી વિતરણની પ્રાદેશિક ભિન્નતાઓ વર્ણવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 2માંથી પૂછાયેલ છે. 56, ભારતના મુખ્ય આંતરિક જળમાર્ગોની માહિતી આપો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 5માંથી પૂછાયેલ છે. 57, વિશ્વના મહત્વના રેલમાર્ગો વિશે ટૂંક નોટ લખો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 5માંથી પૂછાયેલ છે. 58, શહેરીકરણની સમસ્યાઓ જણાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 8માંથી પૂછાયેલ છે. 59, શહેરી વસાહત એટલે શું? તેના કાર્યકારિતાને આધારે પ્રકાર જણાવો. તો આ પ્રશ્ન ચેપ્ટર નંબર 8માંથી પૂછાયેલ છે. 60, ભૂખમરો એટલે શું? ભૂખમરો પેદા થવાના કારણો જણાવે તેની અસરો સ્પષ્ટ કરો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 10માંથી પૂછાયેલ છે. 61, પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 10માંથી પૂછાયેલ છે. 62, તમને આપવામાં આવેલ ભારતના નકશામાં નીચેની વિગતો યોગ્ય સ્થાને જોડો. તો અહીં 62મા પ્રશ્નમાં વિગતો આપેલી છે તેને ભારતના નકશામાં દર્શાવવાની છે. તો અહીં વિગતો આપેલી છે કે સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય તો તમારે ભારતના નકશામાં જે અરુણાચલ પ્રદેશ છે તે દર્શાવવાનું રહેશે. બીજો, રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 2 એક અટક સ્થાન સાથે દર્શાવવાનો છે. તો દિલ્હીથી કોલકાતા આવશે અને અટક સ્થાન વારાણસી આવશે. પછી ભારતનું કોઈ એક દરિયાઈ બંદર દર્શાવવાનું છે.
કોઈ એક શૈક્ષણિક કેન્દ્ર દર્શાવવાનું છે અને સરદાર સરોવર યોજના ગુજરાત દર્શાવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે 62મો પ્રશ્ન તમને એક નકશો આપવામાં આવશે અને તમને જે સ્થાન દર્શાવવાના હોય છે તે વિગતો તે નકશામાં યોગ્ય સંજ્ઞાઓ વડે દર્શાવવાની હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, એ ધોરણ 12માં દ્વિતીય પરીક્ષામાં ભૂગોળમાં આ રીતના પેપર પૂછાયું હતું અને તમે જો સંપૂર્ણ વિડીયો જોયો છે તો તમને ખ્યાલ આવી જ ગયો છે અને તમને જે બોર્ડની પરીક્ષા આવે છે તેમાં પણ ખૂબ જ મદદરૂપ થશે. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.